મોરબીના માધાપર વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા ખૂબ જ વકરી ગઈ છે. ગટરના પાણીની વકરતી સમસ્યા છતાં સ્થાનિક નગરસેવકો અને સુધરાઈના તંત્રનું પેટનું પાણી હલતું નથી. જેને પગલે ઉગ્ર રોષે ભરાઈ ગયેલા 500થી વધુ લોકોના ટોળાએ રસ્તા પર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન હાથ ધર્યું હતું. 2 કલાક સુધી મોરબીમાં રસ્તા રોકો આંદોલન ચાલતા ચક્કાજામ સર્જાયો હતો. આ સ્થિતિ વચ્ચે પણ તંત્રવાહકો કોઈ જ રીતે ન માનતા લોકો દ્વારા હવે આ પ્રશ્ને ઉગ્ર આંદોલન કરવા તૈયારી હાથ ધરાઈ છે અને નવું નાલું તથા રોડ તોડવાની ચીમકી આપી છે. અહેવાલ રવિ મોટવાણી, મોરબી. આજે અમે ગયા હતા નગરપાલિકાની ઓફિસે ગયા હતા, દેવજીભાઈના ઘરે ગયા હતા. અમારે અહીંયા આજે 8 દિવસ ત્યાં પાણી ભરાય છે. આજે 8 દિવસ ત્યાં ભરાતું પણ વરસાદ આવતો એટલે અમે એમ કહેતા હાલો વરસાદ નો છે. ભાઈ 4 દિવસ તો સતત ગટરનું જ ભરાય છે. છોકરાઓને નિશાળે મૂકવા જાય, તેડવા જાય તો છોકરાઓને લઈ આખા કંઈક દફતરને વજન એટલા હોય છે તો છોકરાઓને પડી જાય છે, પાણી પી જાય છે. આવું ગંધારું પણ અમે કેટલી વાર કેવા ગયા છે, 3 થી 4 વાર કેવા ગયા પણ એનો કઈ હલ થતો નથી. આજે અમે એના ઘરે ગયા તો એમને ઉલટાને બીજું કઈ માંડ્યા કેવા એટલે એના હિસાબે અમે ઓફિસે ગયા નગરપાલિકાની. પણ નગરપાલિકાની ઓફિસે એમ કીધું કે હમણાં અડધી કલાકમાં આવે છે. તો અડધી કલાક અમે સાઈડમાં બેઠા પણ સાઈડમાં બેઠા તો અડધી કલાકની કલાક બેઠા તોય ન આવ્યા. એના હિસાબે અમે અત્યારે રોડ વચ્ચે બેઠા છીએ. એના આ રોડ વચ્ચે બેસી અને આ ચક્કાજામ થઈ ગયો છે 2 કોટ અને હજી જો નહીં આવે ને તો હજી અમે અહીંયા બેસું તો અને એટલું નહીં થાય ને તમે આ રોડ તોડી નાખશો. અહીંયા નાનું છે ને